અને સમન બે બાપ દીકરો થતા. પણ શિવો અને સમન ને એક નિયમ એવો હતો કે આમ ચોરી કરી લૂંટફાટ કરીને ગુજરાન ચલાવે. પણ કેવી ચોરી ને લૂંટફાટ કે ઘરમાં ખૂટી જાય અન્ન. અને જેમ હમણાં વાત કરીને કે સાધુ આવી ગયા ઓચિંતાના, પણ ઘરમાં અન્ન નહોતું અને બાપ દીકરો ચોરી કરવા ગયા. કારણ કે સાધુ ભૂખા જાય, અભ્યાગત ભૂખા જાય, એ તો હા કેમ પાલવે હે? હા એટલે અને બાકી 5-15 દિવસ મહિને 15 દિવસ લૂંટફાટ કરી અને થોડા ઘણું જોતા પૂરતું ખપ પૂરતું રાખે અને બાકી બધું સાધુ સંતોમાં બાટી દે. આવો એક બાપ દીકરાનો નિયમ હતો. શિવો અને સુમન એનું નામ. અને જેસલ જાડેજાના 12 વટા આવતા તેથી એનો ભાઈબંધ હતા. હવે એમાં એક સાધુ આવી ગયા અને ઘરમાં અન્ન નહોતા અને બાપ દીકરો ઉપડા એક શેઠ ને ત્યાં ચોરી કરવા હવેલીમાં ગયા. બાપ દીકરો મધરાતનો સમય ભાગ્યો અને ઝવેરાતનું પોટલું બાંધી અને દિવાલમાંથી ભાકોરું પાડી અને શિવો નીકળી ગયો એટલે બાપ નીકળી ગયો પોટલું લઈ. અને જેવો સમન નીકળવા જતો હતો અને ઘરધણી જાગી ગયા એટલે એનો પગ પકડી લીધો. કેનો? સુમનનો પગ પકડી લીધો અને આમથી એનો બાપ ખેંચે એનું માથું અને આમથી ઘરધણી વલાજી રાતે ઉઠી ગયા હતા, જાગી ગયા હતા, એ એનો પગ ખેંચે અને આ સુમન મૂંઝાણો. પછી શિવાને એના બાપને કીધું કે બાપુજી તમે મારું માથું કાપી નાખો. હે કે મારું માથું કાપી નાખો. અને શિવાએ તરત માથું કાપી નાખ્યું અને ધડ અંદર લઈ લીધું ઓલા ઘરધણી અને એ ઝાડ આરે બાંધી દીધું. ત્યાં બાંધી દીધું અને પછી કે સવારે આનો ફેસલો કરશું. અને રાજમાં એની ફરિયાદ થઈ કે આવી રીતે રાતે આ ચોર કરવા થાય એટલે આખા ગામને ખબર પડે અને એના વંશવારસોને ખબર પડે. આવી એની નેમ હતી. એમાં બરાબર સવારે રાજમાં આ ફરિયાદ ગઈ અને રાજાએ ફરિયાદ સાંભળી અને ક્યાં છે કે આ તો કે ધડ છે, માથા વગરનું ધડ પડ્યું છે. તો કે લાવો ધડ. અને ગામ આખા નગર આખાને ભેગું કર્યું, નગર પાર કર્યું અને ફરતા બધા માણસો બધા ગોઠવાઈ ગયા નગરજનો જોવા માટે આ તમાશો. અને ધડને સૂડીએ ચડાવી દીધું. રજવાડાએ રાજે એ સૂડીએ ચડાવી દીધું અને સૂડી હાઈલી ભાઈ તો ફરવા માંડી ને હારે ધડ માથા વગરનું જે ધડ હતું એ નગરજનોને હાથ માંડ્યું જોડવા. તમે વિચાર તો કરો, આનાથી મોટો કયો ચમત્કાર હોય? કુદરત કેટલો એની ભેગો. કારણ કે સતને માટે, ધર્મને માટે ચોરી કરતા હતા એટલે. અને આપણા આ ભજન ભાવમાં સંતોને જેદી અભ્યાગતને રોટલા સતી તોરલે કેવી બલિદાન આપ્યું. પોતાનો સધીના શેઠને ત્યાં દેહ સાધુ સંતોને અભ્યાગતને જમાડવા માટે. આવી છે આપણા બધા સંતોની વાતો. દેવાયત પંડિતની જગ્યામાં બેઠા છીએ તો દેવાયત પંડિતની વાણીથી હું ચાલુ કરું છું. એ 64 જોગણી નગર રે પૂર